ઘેર જવું પડે એમ. હેતરમાં જિંદગી પૂરી થઈ ગઈ. હવે અમારે હેત ઘેર જવું પડે બંધ. શું થાય એટલે ભૂલ તો નહીં ચાલો. શું થાય એટલે ભાઈ ચાલો જોટા નહીં યાર તમે. હવે ભાઈ બચાવી તમે કરું મારે તમે ઓળખો તે મને ઓળખો. આખા ગામમાં આઠનો છૂટો છું અને શક્તિ પર પોકી ના શકા તમે ખબર નહીં તમારે કઈ મારે તમે. હા રૂપિયા ફેંકવે શું થાય એટલે હા તમે ક્યારે મારે તમે. અલે બપોરે ગરમી ફરવા મોસ હું તે મને ઓળખતા નહીં. દરિયાના પોણી મોપી ના શકાય શક્તિ પર પોકી ના શકાય. જા જોઈ લે એટલે જોઈ લે આ ઉભો જોઈ લે. અલે જોઈ લે મને ઓળખતું નહીં તું. ઓળખી શું કરવા મારે તો. અરે બપોરે આવું છું હેતર મળી ચોના હો તમે ચોના એમ કહો છો. મહેમાન શું હોય નું કરે એમ કે મહેમાન એટલે પછી મહેમાન પણ નહીં લે પાછું ધ્યાન રાખજો. જાને આ ભાઈ ઢોલ વાઈ ગયા મને તમે જોજો તમે જો ગમો જે થાય કર આ જો તાને આ જુટો બંધ થઈ જો બંધ થઈ જજો. જીકા સુઈ આવો શું કરી લ્યો તે બંદૂક મારી દે. બતાવજો લો બંદૂક બંદૂક જો મારા મોડું થાય તઈ જો. ઉઠો તે અમે મહેમાન કેટલી આયા જોયો. ઉઠા ઉભા આવ્યો ઉભો આવ્યો જાતો આવ્યો મારી નાખે રે અમાર જાતો આવ્યો બંદૂક. હું તારી આ ગરમીથી એક દાડો કોકને લઈ જશે હો. આ હું ખરાબ બપોરનો ભૂલથી આવીને પછતાઈ ગયો હું. ના હું શેઠાનો આવી ગયો. બાપા રે ભગવાને કહો કે આટલી બધી ગરમી ના આવજો. ઓહો હવે તો કાંઈ જાય તું કોકને તાણ પછી મને કૂટવું નહીં ગમે તે બાઈક વાળા મને છોકરી બાઈક હું વાત કરું હું માથા પાડી દઉં. અલે મને શું ખબર હું આવતો તો હેડી બાઈક છોકરી મને મને પાઈ દીધું ફેર પકડીને ભૂલ પણ હું એકલા ફમે દીધું પણ એને મને બહુ મારી ખાઈ ના ચાલે તારી હું તો જીવ માથા ભારે ભાગ્યો છો મારા ગોમો તે મારા હગાને મારી ગયો. મારી ગઈ આજ ભાગ નથી આજે ભાગી ગયો છો. હું તારી મારા હગાને જબરજસ્ત માર્યો હો પણ આ ઈવન બદલો ભારે પડશે. આ બંકો આ ગોમમાં છે ત્યાં હાથોનો છૂટો ગમે તે જગ્યા હોય અને ગમે એવો સમય હોય ને એકલો ભમાઈ દેવાનું એટલી એ માથા પાડે છે બધા જબરો ને પેલા બાઈક વાળા બધા માથા પાડે છે. આવો ગોમો જબરા તો જો બધા હ પણ હે ને હું અહીંયા વાંક જોજો તને કહી દઉં. આ તો બાઈક લઈ દીધી તો એ વાઘ ક્યાં છો. જ્યાં રસ્તે ગયો એમ કે પેલા ઓમ જોઈશું ઓમ જો હે 10 મિનિટ ને આગળ રસ્તાનું કામ ચાલુ વળી પાછો જ આવશે એટલે માથા પાડે છે હગા પડ્યું. અચ્છા તારી હું માથા પાડે છે જીઓ ભાગ્યો છે મારા હગાને મારી ગયો. હું તાની તો મારા મગજમાં એક ડાઉન પડે મોટું માથું હતું. હગા આવ્યું મસ્ત જેવું જેવું મસ્ત છોકરી કલરની પાઘડી હતી. ઓહો ઓ તારી જોજે પેલું આજકાલનું આવેલું ખહુર્યું જાય છે મોનો કે નામોનું આવી ખોચી આવી હતી શરીરમાં થોડું બોડીગાર્ડ હતું. હા બોડીગાર્ડ આમાં બી હાલ જ આવતો છે જો તાને જેવી પંચરી પર આપણે મારો પણ એવો હગા અરે યાર થોડું સાઈડમાં ઉભું રહેવાનું પણ હો આપણે જો એને પાડતો પાડતો ચોક તમે નાખો વળી જાય સીધા વારમાં લૂરી પડશે. તાકાત જોઈ નહીં આ નસો ફાઈ નાખું
પેલા ફાઈ ને ખબર મને ઠોકી જઈને આ બાજુ ક્યાં છું વાત કરો હોતે પાછા મગજ ના ખાતા હું જો ટેન્શન આવી ગયું મગજમાં હું ટીપો મિલી હમણાં એવું છે હા એનો હા યાર દાદાગીરી કરવાની હું ઓળખતો નહીં મને જ મકા મહેમાન છું હા મેમોન ભાઈ સોરી તાને આવી ગયો બે ત્રણ દાડા પેલા આવ્યું યાર તો તારે 2-3 દાડા ચોક્કસ જઈને મરે તો દાઢી કરીને આવતો હતો તે અમારે તારી બાઈક વાળ ઠોકી દીધું આ બાજુ ટેન્શન ના લેશો બે મને ખાલી રે પેલું બાઈક છે ને એ રસ્તા પર આડું કરતા આવજો આવજો બાઈક ફાવતી જ નહીં મને જો કરતા આવ નહીં ખાલી ફાવતી બાઈક યાર તું તારી ફાવ તમે જો કે આ વાઘ જો તાને બીનું પાવ અલે આ યાર વાઘ છે કે બકરી છે તો પછી ખબર પડે પેલા બોડી છે એવી છે પેલો તો એક ફૂંકમાં એમ તો યાર તો ગમતે તો